મિત્રો, તો હું શુભમ પંડ્યા આપ સૌનું હું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું એક વ્લોગ જે મારા માટે બહુ સ્પેશિયલ છે, કેમ કે હું અને મારા ભાઈ જઈ રહ્યા છે ભારત પહેલી વાર અહીંયા કેનેડા આવ્યા પછી. અને મારા માટે તો પહેલી વાર જ છે. 2 વર્ષ પછી હું પહેલી વાર જઈ રહ્યો છું. તો પછી મેં વિચાર્યું કે આપણે વ્લોગ બી શૂટ કરીએ અને વચ્ચે વિચાર બી છે કે ક્યાંક નવી જગ્યા જોઈશું, તો પછી એ તમને બતાવીએ. તો સ્ટે ટ્યુન. તો ગાઈઝ, અમે એરપોર્ટની અંદર આવી ગયા છે અને અત્યારે અમે શોધી રહ્યા છીએ અમારી એરલાઇનની જ્યાં ચેકિંગ ક્યાં ચાલે છે એ જગ્યા. તો જે સ્ટુડન્ટ ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરતા હોય એમના માટે ખાસ સૂચના કે તમારે સૌથી પહેલાં જે તમે એરલાઇનમાં બુકિંગ કરાવ્યું હોય એની ચેકિંગ ક્યાં ચાલે છે એ જોવાનું અને ત્યાં લાઇનમાં ઊભું રહી જવાનું. તો ત્યાં તમને બોર્ડિંગ પાસ તમારો આપશે અને જનરલી બેગ પણ ત્યાં જ લઈ લેતા હોય છે. બટ અમુક એરપોર્ટ પર સિસ્ટમ અલગ હોય છે, જેમ કે અહીં અમારે જાતે જ બેગનું ડ્રોપ ઓફ કરવાનું હોય છે. બટ ત્યાં આસિસ્ટન્ટ બી હતા કે જે અમને હેલ્પ કરવાના છે. અને આ બી લાઈક અમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે. લાઈક બીજા બધા એરપોર્ટમાં જનરલી જોવા નથી મળતું. અને તમે જોઈ શકો છો કે મારે પ્રોબ્લેમ પડી હતી, તો પછી આસિસ્ટન્ટ હેલ્પ કરવા બી આવે છે. અને તમે જોઈ શકો છો કે અમે ઇમિગ્રેશન પતાવીને અને ડ્રોપ ઓફ કરીને સિક્યુરિટી ચેક ઇન કરીને અમે પહોંચી ગયા છે ડ્યુટી ફ્રી સ્ટોર્સ જે હોય છે અંદર ત્યાં. બટ અમારે ઇમિગ્રેશનમાં લાઈક ઓલમોસ્ટ હાફ એન આવરથી વધારે વાર લાગી હતી, કે જેમાં વિડીયો અમે શૂટ ના કરી શક્યા. અને લાઈક નોર્મલી ક્વેશ્ચન પૂછતા હોય છે કે વેર આર યુ ગોઈંગ, વાય આર યુ ગોઈંગ, દેટ્સ ઓલ. અને તમે જોઈ શકો છો કે અમે ફ્લેર એરમાં આવી ગયા છીએ અને આઈ એમ ટ્રાવેલિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ફ્લેર એર બિકોઝ ઇટ વોઝ ચીપર. બટ લાઈક અંદર આવીને જોયું કે જે પ્રાઇસ છે એ પ્રમાણે બહુ જ સારી સુવિધા છે. લાઈક સ્પેશિયસ બી છે અને ભાવ પ્રમાણે બહુ સારી સુવિધા, સ્પેશિયસ પ્લસ બેગેજની સિસ્ટમ બી સારી હતી. એન્ડ હિયર વી ગો ગાઈઝ. So here we are guys at JFK in New York and we just landed, and I must say that the Flair Air was amazing. You should try it. And અમે અત્યારે જવાના છે બેગેજ ક્લેમ કરવા માટે. તો ગાઈઝ, અમે કન્વેયર બેલ્ટની સામે આવી ગયા છે બેગેજ ક્લેમ કરવા માટે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહી રહ્યો છું કે તમારે એક્ઝેક્ટ કન્વેયર બેલ્ટના મોં આગળ ઊભું રહેવાનું છે, કે જેનાથી તમને બેગ અગર આવે તો સૌથી પહેલાં તમને દેખાય તો તમે તરત બેગ ઉપાડી શકો. કોઝ મેં જોયું છે કે લોકો ગમે ત્યાં ઊભા રહી જતા હોય છે અને બેગ શોધવામાં બહુ જ વાર લાગે છે. તો અમને અમારી બેગ મળી ગઈ છે અને એ જ ટાઈમમાં હું ગયો તો ટ્રોલીસ લેવા. બટ ન્યૂયોર્કનું એરપોર્ટમાં ટ્રોલી રેન્ટ પર મળે છે, તો મને ના લાગ્યું કે અમારે એટલી જરૂર છે. અને તમે જોઈ શકો છો ગાઈઝ કે વેધર બહુ જ ખરાબ છે, જેના લીધે બહુ બધી ફ્લાઇટ ડિલે પણ થઈ છે. અને અમે અત્યારે ઊભા છીએ ટર્મિનલ નંબર 1 ઉપર અને અમારે બીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેવા માટે જવાનું છે ટર્મિનલ નંબર 4 પર. જે અમે બસ દ્વારા ગયા હતા. ત્યાં તમને કેટલીક ટેક્સી પણ મળી રહેશે, ઉબર પણ મળી રહેશે, બટ બસ એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. એન્ડ ગાઈઝ, તમે સામે જોઈ જ શકો છો કે ડન્કિન ડોનટ્સ નામની શોપ છે. ત્યાંથી મેં હોટ ચોકલેટ પીધી હતી. ડન્કિન ડોનટ્સ એટલે લાઈક આપણે કેનેડાનું ટીમ હોર્ટન્સ તમે ગણી લો. એન્ડ સ્પેશિયલી ગાઈઝ, હું અહીં નીચે આવ્યો છું પાણી માટે, કેમ કે મને બહુ જ તરસ લાગી હતી. તો આઈ વોઝ એક્સપ્લોરિંગ એરપોર્ટ એન્ડ મેં આ જોયું કે આ શોપ છે કે જ્યાં લાઈક બધી જ વસ્તુ મળે છે. તો મેં અહીંથી લીધી બોટલ એન્ડ પેપ્સી, કેમ કે અમારે અહીં 8 કલાક વિતાવવાના છે ગાઈઝ. કોઝ અમારે અહીં લે ઓવર છે 8 કલાકનો એન્ડ પછી અમારી ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે ટુ ઇન્ડિયા વાયા અબુધાબી. તો ફાઇનલી ગાઈઝ, અમે ઇતિહાડ એરલાઇનનું ચેક ઇન કરીને આવી ગયા છે સિક્યુરિટી ચેકની લાઇનમાં. અને ગાઈઝ, હું અત્યારે જોઈ રહ્યો છું કે લાઈક આ કેટલી મોટી લાઈન છે. ઓલમોસ્ટ 1 કલાકની લાઈન હતી. અમારે 1 કલાક વેઇટ કરવો પડ્યો. આનાથી મોટી લાઈન મેં કોઈ જ એરપોર્ટ ઉપર નથી જોઈ.
તો અમે 1 કલાક વેઇટ કર્યો. એના પછી અમે સિક્યુરિટી ચેક ઇન કરીને અંદર આવી ગયા છે એરપોર્ટ સ્ટોર્સ પર, કે જ્યાં તમે કંઈ બી આઇટમ ખરીદી શકો છો અને તમારે ડ્યુટી પે કરવાની હોતી નથી. તો અહીં તમે જોઈ શકો છો કે તમને A to Z બધી જ આઇટમ મળી રહેશે. ત્યારે કે સ્પ્રે છે સારી સારી કંપનીના, ચોકલેટ્સ છે કે જે લોકો અહીંથી સૌથી વધારે ખરીદવાની પસંદ કરતા હોય છે, બીકોઝ ડ્યુટી ફ્રી હોય છે. સો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છે અબુધાબી એરપોર્ટ પર, અને અમારે અત્યારે અહીં ઓલમોસ્ટ 18 કલાકનો લે ઓવર છે. અને અમે ટ્રાય બી કર્યો તો ઓલમોસ્ટ 2-3 વીક પહેલાં કે અમને અહીં જે ઇતિહાડ એરવેઝ દ્વારા ફ્રી હોટલ બુકિંગ મળતી હોય છે એ અમને મળે, બટ એ કંઈ રૂમ અવેલેબલ નહોતા. તો અમે વિચાર્યું કે અહીં એરપોર્ટ ઉપર જ આમ તેમ બેસીને ટાઈમ વિતાવીશું. અને સવાર પડતાં જ અમે બહાર નીકળ્યા, બટ જે ગરમી હતી ગાઈઝ, બહાર જવાનું મન બી ના થયું. તો અમે વિચાર્યું કે અંદર જ અમુક જે સ્ટોર્સ છે એ અમે ફરી લઈએ. અને અમે પ્લાન બી કરતા હતા ત્યાંથી ચોકલેટ્સ લેવાનો ફેમિલી માટે. તો પછી અમે અંદર અમુક સ્ટોર એક્સપ્લોર કર્યા. સ્પ્રેની બોટલ જોઈ? તો મિત્રો આપણે ચોકલેટ્સ ખરીદીને આપણે પહોંચી ગયા છે બોર્ડિંગ લાઇન પર. અને ગાઈઝ અમે અહીંથી બહુ જ એક્સાઇટેડ છે, કેમ કે અમારું નેક્સ્ટ સ્ટોપ છે અમદાવાદ, અને ત્યાંથી અમે જઈશું ગાંધીનગર અમારા ઘરે. તો ગાઈઝ અમે પ્લેનમાં બેસી ગયા છે, અને કોઇન્સિડન્ટલી મને મળી છે વિન્ડો સીટ, કે જ્યાંથી હું બસ વિડીયો ઉતારી રહ્યો હતો. અને મને જોવા મળે છે F1 અબુધાબી રેસિંગ ટ્રેક એન્ડ ફરારી વર્લ્ડ. તો મિત્રો અમે ફાઇનલી અમદાવાદમાં લેન્ડ થઈ ગયા છે, અને આઈ કેન નોટ સે હાઉ આઈ એમ ફિલિંગ રાઇટ નાઉ. લાઈક આઈ હેવ નો વર્ડ્સ. લાઈક પોતાની જમીન પર ઉતરીને જે અનુભવ થઈ રહ્યો છે, બહુ જ મજા આવી રહી છે. અને હવે અમે અત્યારે બહાર નીકળીશું અને અમારી બેગ ગ્રેબ કરીશું.
તો મિત્રો અમે અમારી બેગ લઈને આવી ગયા છે બહાર અને અત્યારે અમદાવાદના રાતના 9 વાગ્યા છે અને વેધર બહુ જ મસ્ત છે અને અમે અત્યારે વેઇટ કરી રહ્યા છે અમારા ભાઈનું કે જે અમને અહીં પિક કરવા આવવાના છે. અને ગાઈઝ ઓવરઓલ કહું તો જર્ની વોઝ અમેઝિંગ અને તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો કેમ કે ઓલમોસ્ટ 2 વીકમાં એક નવો સ્પેશિયલ વ્લોગ આવવાનો છે. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.